શ્રી ઘોડાશંભુ મહાદેવજીના દર્શન કર્યા છે અને વોર્ડ નંબર 14માં જનસંપર્ક માટે રેલી યોજી રહ્યા છે. લોકો સુધી પહોંચીને એમની વાત સાંભળીને સાથે કોંગ્રેસ પાર્ટીની જે વાત છે, જે યોજનાઓ છે એના વિશે વાત કરીને આગામી 7મી તારીખે જ્યારે મતદાન હોય ત્યારે સૌને મતદાન કરવા માટે એક અપીલ કરવા માટે જઈ રહ્યા છે. સૌ આગેવાનો કાર્યકરો જોડાયા છે. લોકસભાના ઇન્ચાર્જ શ્રી બત્તુભાઈ, શહેર પ્રમુખશ્રી, વોર્ડના પ્રમુખશ્રીઓ ભીખાભાઈ રબારી સહિતના અન્ય આગેવાનો અને સૌ સાથી કાર્યકર્તાઓ જોડાઈને એક સાથે એકી અવાજે કોંગ્રેસ પાર્ટી વડોદરા લોકસભા બેઠકમાં સારી એવી જીત મેળવે તે માટે થઈને સૌ પ્રયત્ન કરી રહ્યા છે. આમ ખાસ કરીને વડોદરામાં જે રીતે લોકો વાત કરી રહ્યા છે, જે લોકો ઉપર સતત વિશ્વાસ મૂક્યો 28 વર્ષો સુધી, એ લોકોની એ પણ વાત છે કે આટલા વર્ષો સુધી એકધાર્યું શાસન વડોદરાની જનતાએ જેને આપ્યું, જેનામાં વિશ્વાસ મૂક્યો, પરંતુ જે વડોદરાની પ્રાથમિક સુવિધાઓથી પણ કંઈક ને કંઈક અભાવથી જનતા ત્રસ્ત થઈ છે. પાણીનો પ્રશ્ન આવે છે, ક્યાંય જગ્યાએ ડ્રેનેજ ઉભરાવાનો પ્રશ્ન આવે છે. અને આ નગર તો વિશ્વ પ્રસિદ્ધ નગર હતું કે જે ગાયકવાડી શાસનમાં જેનામાં સૌથી પ્રથમ ડ્રેનેજ લાઈનો હોય, પાણી આપવાની વ્યવસ્થા હોય, MS યુનિવર્સિટી એજ્યુકેશન જે અહીંયા યુનિવર્સિટી આવી હોય એમાં જ તો ખૂબ બધું આગળ વધી શકતું હતું. પરંતુ કંઈક ને કંઈક શાસકોના જે પ્રયત્નો હતા એવા પ્રયત્નો પૂરતા ના કરવામાં આવ્યા. એના ભાગરૂપે કંઈક ને કંઈક વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું છે. એટલે એ બાબતને લઈને લોકો વાતો અને ચર્ચા પણ કરતા હોય છે. એટલે ચોક્કસપણે સહકાર આપવાની પણ લોકોની તૈયારી આ વખતે છે.